श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री हरिराय महाप्रभु जी की जय। श्री गोकुल नाथ की जय। અત આપણે ષોડશકરણ વિશે રસપાન કરીએ છીએ. તેમાં સંન્યાસ નિર્ણયમાં 16મો શ્લોક આવે છે. અત કલોસ સંન્યાસ પશ્ચાતાપાય જ્ઞાનથા પાષંડીત્વમ ભવેશ્ચાપી તસ્મા જ્ઞાનેન સંન્યસેત. એ જ્ઞાનમાર્ગનો સંન્યાસ આટલા પ્રયત્નથી થઈ શકે તેવો છે. તેથી કલીમાં એટલો પ્રયત્ન થવાનો અસંભવિત હોવાથી એના વિના સંન્યાસ ફળ પ્રાપ્ત કરાવતો નહીં હોવાથી પશ્ચાતાપ કરવાનો જ થાય છે એમ જણાવવા પશ્ચાતાપ કરાવનારો થાય છે એમ કહેલું છે. સારું કરાવનારો એટલે ઉપર કહેલ ફળ આપનારો થતો નથી એવો અર્થ છે. જ્ઞાન માર્ગને સંન્યાસ આટલા પ્રયત્નથી થઈ શકે તેવો છે એ પણ જાણીને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા પણ જે કોઈ કરે તો શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સંન્યાસમાં ધર્મો નહીં સચવાવથી સંન્યાસનો વ્યવહાર માત્ર વેશમાં જ પરિણામ હોવાથી પાખંડીપણું થાય છે. તેથી પાખંડીપણું થાય એમ કહેલું છે. અને સંન્યાસ આશ્રમના ધર્મો નહીં આચરવાથી થતા પાપને ઉમેરવા યોજેલો શબ્દ સંન્યાસ માર્ગનો સંન્યાસ આટલા દોષવાળો છે એ કારણથી કલીમાં જ્ઞાને જ્ઞાનમાં ન સંન્યસેત સંન્યાસ ગ્રહણ કરવો નહીં. જો કે આશ્રમના ધર્મો નહીં સચવાવાથી કલીમાં જ્ઞાન માર્ગમાં સંન્યાસ ન લેવાનું કહ્યું, છતાં પણ કોઈ આશ્રમનું ઉત્તમપણું સાંભળીને બળાત્કારથી પણ હું આશ્રમના ધર્મો પાડીશ એવી બુદ્ધિથી સંન્યાસ લે તો એની પણ મના નીચેના શ્લોકમાં કરી છે. 17મો શ્લોક. સુતરા કલી દોષાણામ પ્રબલત્વાદિતિ સ્થિતમ ભક્તિ માર્ગે પીચે દોષ તદા કિમ કાર્યમુ ઉચ્યતે. કલીના દોષો પ્રબલ અથવા ઘણા બળવાન હોવાથી પહેલાં કરેલા નિશ્ચયનો નાશ કરનાર ઇતિ એ કારણથી નહીં કરવા યોગ્ય છે એવો સ્થિત નિશ્ચય કરેલો છે એવો આવનો અર્થ છે. એવી રીતે જ્ઞાન માર્ગનો સંન્યાસ બળવાન વિઘ્ન કરનારોની અડચણોવાળો હોવાથી કરવા યોગ્ય નથી એમ તર્કથી સિદ્ધ કરીને ત્યાગ સરખો હોવાથી ભક્તિમાર્ગમાં પણ એવો વિઘ્ન કરનાર હશે એવી શંકા દૂર કરવા પોતાને મેળે ઉત્તરાર્ધથી વિઘ્ન કરનારની સંભાવના કરી એનો નિરાશ કરે છે. એ પૈકી ઉત્તરાર્ધમાં વિઘ્ન કરનારની સંભાવના હોવાનું કહે છે. અપી પણ શબ્દ પહેલાં કહેલા ત્યાગના સમુચ્ચય કરવા યોજેલ ભક્તિમાર્ગમાં પણ ચેજો એની પેઠે દોષની સંભાવના હોય ત્યારે એ દોષને દૂર કરવા માટે શું કરવું એમ પૂર્વ પક્ષનો વિચાર જણાવીને એનો નિરાશ કરવાની પ્રતિજ્ઞા કહીએ છીએ શબ્દથી કરે છે. જો ભક્તિમાર્ગમાં પણ દોષની સંભાવના થતી હોય ત્યારે એ દોષ દૂર કરવા ભક્તિમાર્ગવાળાએ કિમ કાર્ય શું કરવા યોગ્ય હોવાનું તેમ કહો છો એવો અર્થ છે. પ્રતિજ્ઞા કરેલી એમાં દોષ નથી એમ નીચેના શ્લોકમાં કહ્યું છે. એટલે હવે 18મો શ્લોક. 18મા શ્લોકમાં કહે છે કે અત્રારંભે ન નાશ સ્યાદ દષ્ટાંત સ્યાપોપાક્ત સ્વાસ્થ્ય હેતો પરિત્યાગાદ્વાદ કેન્યાસા સંભવતે. અહીં ભક્તિમાર્ગમાં આરંભ કરતા નાશ ન હોય કારણ કે તેવા દ્રષ્ટાંત નથી મળતા. સ્વસ્થતાના હેતુનો પરિત્યાગ છે તેથી તેને બાદ કોણ કરી શકે? કોઈ કરી શકે નહીં. અહીં આ માર્ગમાં આરંભમાં ત્યાગના આરંભમાં એવો અર્થ છે કે આરંભ શબ્દનો કોણો આરંભ એ કહેલું ન હોવા છતાં ત્યાગનું જ પ્રકરણ હોવાથી એના જ સંબંધમાં કહેલું હોવાથી એનો આરંભ જ કહેલો છે. અહીં એ શબ્દથી એમ કહેલું છે કે જ્ઞાનમાર્ગના ત્યાગનો આરંભ કરનાર કાચો હોવાથી ઉપર કહેલા દુસ્સંગને સહાય કરનારાઓથી નાશ સંભવે છે. પરંતુ ભક્તિમાર્ગમાં ત્યાગનો આરંભ કરનારો
અલૌકિક ભગવાન ઉપરના સ્નેહથી ભરપૂર હોવાથી, ઘણો નિપુણ હોવાથી, દુસ્સંગની સંભાવના પણ સંભવથી નહીં હોવાથી, દુસ્સંગ વિના બીજો નાશ કરનારો ન હોવાથી નાશ થતો નથી એમ કહેલું છે. દુસ્સંગ ન હોવાથી, એનાથી નાશ સંભવતો ન હોવા છતાં પણ કાલ, કર્મ અને સ્વભાવથી નાશ થાય એવી શંકા છે. જેમ આગ્રહી ભરત વગેરે મર્યાદા માર્ગના ત્યાગવાળાઓના ત્યાગનો કાલ વગેરેથી નાશ જોવામાં આવેલ છે, તેમ શુદ્ધ પુષ્ટિ માર્ગે ત્યાગ કરનારનો નાશ ક્યાંય પણ જોવામાં આવેલ નથી. તેથી દ્રષ્ટાંત પણ ન હોવાથી એમ કહેલું છે. ભક્તિ માર્ગમાં હરિબાદ કરવાને સમર્થ નથી તો બીજો કોણ સમર્થ હોઈ શકે? જો કદી હરિબાધા કરે તો માતા પણ સ્તન વડે પોતાના બાળકનું પોષણ ન કરે. ભક્તિ માર્ગમાં પણ કળી દોષ આવી જાય ત્યારે શું કરવું? ત્યાં કહે છે, સ્વસ્થતાવાળા માણસને દુસ્સંગ બાદ કરે છે, પણ જેનું મન સ્વસ્થ નથી પણ વિકળ છે, તે લૌકિકની તમામ વસ્તુને અનાત્મ ભાવથી જુએ છે અને તેમાં અરુચિવાળો હોય છે. આવી અસ્વસ્થતામાં દુસ્સંગ બાદ કરનાર થતો નથી. જે કાળને વશ છે તે ભય વડે સ્વસ્થ બની જાય છે, પણ જેનું મન ભગવાનમાં જ લાગી રહેલું છે તેના પર કાળની સત્તા ચાલતી નથી. જેનું મન સ્વસ્થ નથી પણ વિકળ છે, તે લૌકિકની તમામ વસ્તુને અનાત્મ ભાવથી જુએ છે અને તેમાં અરુચિવાળો હોય છે. આવી અસ્વસ્થતામાં દુસ્સંગ બાદ કરનાર થતો નથી. જે કાળને વશ છે તે ભય વડે સ્વસ્થ બની જાય છે, પણ જેનું મન ભગવાનમાં જ લાગી રહેલું છે તેના પર કાળની સત્તા ચાલતી નથી. તેવા ભક્તોને ભગવાન વિનાનો એક ક્ષણ પણ યુગ સમાન જાય છે. જેમ તેમનું મન આ જગતમાં કાયમ માટે વૈરાગ્યવાળું હોય છે. પોતે ભગવાનને અનુકૂળ માનવાવાળો હોવાથી દરેક સ્થિતિમાં પોતે ભગવાનની લીલા વિચારતો આનંદ જ માને છે. પ્રહલાદજી જેવાના દાખલા જોવાથી જણાય છે કે તેઓ દરેક સ્થિતિમાં ભગવાનના જ મનવાળા અને આનંદમગ્ન હતા. આવી સ્થિતિ થતાં બીજો બાધા કરવા સમર્થ નથી. એટલું જ નહીં, પરંતુ વિરહપૂર્ણ ભક્તોને ભગવાન છ અને ગુણ જેનામાં પૂર્ણ છે તે પણ બાધા કરવા શક્તિમાન નથી. 19મો શ્લોક. હરિરત્ર ન શક્નોતિ કરતું બાધા કૃતો પરે, અન્યથા માતરો બાલા ન સ્તન્ય પુપુષ ક્વચિત. કોઈના ઉપર ક્રૂરતા વડે તેને તાડન કરાય, પણ જેના પર તાડન થાય છે તેના અંતઃકરણમાં તે તાડનરૂપ નહોતા લાલનરૂપ જ થતું હોય તો ક્રોધ કે ક્રૂરતા થવાનું જ કારણ ક્યાં રહી શકે તેમ છે. જે પ્રભુના ખરા ભક્તો છે, જેઓ દરેક સ્થિતિમાં પ્રભુનું લાલન જ પોતા પ્રત્યે વિચારે છે, તેમની અધોગતિ થઈ હોય એવો એક પણ દાખલો કોઈ પણ શાસ્ત્રમાં મળતો નથી. નાના ધાવણા છોકરાને પ્રપંચનો વાવ આવેલો હોતો નથી. તે વખતમાં બધા ભયમાંથી બચાવનાર પોતાની માં જ સર્વશક્તિમાન છે એવું તેને ભાન છે. તો પોતાની કાયાને દુબળી થવાની પરવા ન કરતા અનેક જાતના ખાનપાનના વૈભવ પડતા મૂકીને પણ મા પોતાના શરણાગત બાળકનું ખોરાકી પોશાકીથી અને અન્યના ભયથી પોતાથી બનતું પોતાના દેહની પણ પરવા ન રાખીને રક્ષણ કરે છે. તે જ રીતે સર્વશક્તિમાન પ્રભુ પોતાના અનન્ય ભક્તનું સર્વ રીતે રક્ષણ જ કરે, જેથી તેને બાદ કરવા કોઈ શક્તિવાન નથી એમ નિશ્ચય સમજવું. જય શ્રી ગોખલેસ. બીજો આવતીકાલે.